આરોગ્યોજન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાયો આનંદા ગણપતિ ગોપાવા ગુડ મોર્નિંગ આરુબા. ગુડ મોર્નિંગ. હા હું આરુબામાં બ્રશ કરે છે. ગાઈસ સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોમાં. અને આજે છે લાભ પોચમ. તો લાભ પોચમની મારા તમામ દર્શક મિત્રોને જેટલા પણ વિડીયો જોવા છે તમામને ખૂબ ખૂબ સારી શુભકામનાઓ. તમારા જીવનમાં આખું વર્ષ સારું જાય એવા અમારા માતાજી તરફથી અમારા આશીર્વાદ. અને જો આપણે વ્લોગ ચાલુ કર્યો છે વહેલા 6:30 આપણે શૂટિંગમાં જવાનું છે લાભ પોચમના દાડા જ. આજે હોસ્પિટલનું ઓપનિંગ છે પાટણમાં. નવી હોસ્પિટલ બને છે એનું ઓપનિંગ છે, એનું શૂટ કરવાનું છે. તો આપણે મસ્ત નહીં ધોઈને ચા બા પીને રેડી થઈ જશે. દીવાબત્તી પણ કરી દીધી છે. અમારા બાજુ આરુબા બ્રશ કરે છે નહીં આરુબા? અમારા આરુબા રોજ બ્રશ કરશો ને તમે? હે નહીં કરો તો પેલી બાજુ અમારે રિયાઝ બેઠો છે. તો ગાઈ જવા આપણે 7:30 પહોંચવાનું છે. પછી નીકળીએ ડાયરેક્ટ મળીએ આપણે લોકેશન. તો ગાઈ જો આ છે આજનું નવી હોસ્પિટલનું ઓપનિંગ. અહીંયા આપણે શૂટ કરવાનું છે. નવી ડેન્ટલ હોસ્પિટલ બની છે જો. મજાની વાત એ છે કે આપણા દરબારની છે ભૂપતસિંહ રાજપૂત. એ આપણે શૂટ કરવાનું જોવે છે. પણ આ ભાઈ બેસી જ તમે મુહૂર્ત કરાવી દો. તો ગાઈ જો આ છે હોસ્પિટલ. અને આપણે મસ્ત ઇન્ટરવ્યુનું શૂટિંગ કરી લીધું છે. આ જો ઓપીડી વિભાગ છે. અમારા કુણાલભાઈ ફોટોગ્રાફી કરી રહ્યા છો બધા. અને આ બાજુ માતાજીનું મંદિર છે બહુચરમાનું. મારા કુડેર ગામના વતની શું નામ છે? ભૂપતસિંહ રાજપૂતનું હોસ્પિટલ છે. અને જો અમારો આ કોણ આવી ગયો ખાલી. આ છે ઓપીડી વિભાગ. આપણે સરસ પહેલા ઇન્ટરવ્યુનું શૂટિંગ કર્યું છે. અત્યારે કોઈ પબ્લિક આવે નહીં એટલે પછી ઇન્ટરવ્યુનું પટાઈ પછી આપણે બીજું બધું શૂટ કરવાનું છે. આ જો આ બાજુ હું દેખો કાચમાં નવું બસ સ્ટેન્ડ બનાય એની બાજુ ધનંજયની હોસ્પિટલ છે. એની બાજુમાં જ નવી હોસ્પિટલ ખુલી છે. કેમ શર્મો છો? આ સજો કેસ નોંધાવવાની જગ્યા છે. અહીંયા બેસવાનું. આ બાજુ ઓફિસ છે સાહેબની. સ્વસ્તિ નમ બૃહસ્પતિમ દદાતુ આનંદા ગણપતિ ગોપાવા ગજાનન ગણપતિ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા કી જય. પ્રોગ્રામ પટી ગયો છે. હવા 1 વાગ્યો છે. અને હવે આપણે હોટલમાં જમવા જવાનું છે. 3 પાસ આવ્યા છીએ. અમે 3 જણા છીએ. અમે રામદેવ હોટલ છે ત્યાં જમવાનું છે આપણા. તો ગાઈઝ આપણે પેક કરીને નેચા આવી ગયા છીએ. પણ અમારા ધંધામાં એવું હોય કે તમે કેમેરો પેક કરતા હોય એટલે કોઈકને કોઈ ફોટાવાળો ઊભું થઈ જાય. એટલે બળવદ મામા નહીં આવ્યા એ પેક કરતા હતા પણ એમને કોઈ પાછો ફોટો પડાવડો આવી ગયો છે. તો અમારા ફોટોગ્રાફરોને આવું તમે કમ્પ્લીટ બધું કેમેરા બેમેરા પેક કરો ને કોઈક ના કોઈક તો આવા જ ફોટાવાળો. હા ઓલો હડો હવે ચાલ બાટી ખાઈ લઈએ. ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘરે. અને 2:15 વાગ્યા છે. જો થોડી કલાઈ દીધો છે. અને દૂધની થેલી લાવ્યા છીએ હમણાં ચા પીવા માટે. મેલદી લાવી છે તો દૂધની થેલી મગાવી કે હા એમાં ટબુને ઊંઝી ઉઠ્યા હોય નહીં? ટબુ ઊંઝી ઉઠ્યા? હા ઊંઝી ઉઠ્યા? હા તો હોઈ જાઓ. મોબાઈલ નહીં જોવાનું આપણે. હો પછી શું કર્યું? કોનું ઘર બનાવ્યું? હા હું તોડું બોલ કી તમે શું ગયા હતા? ચોકન ગયો તું ચમ આવતો નહીં માં ઘેર? ચણા આવે
એ તો નતો દેખ્યો. તો ગાઈસ જો આપણો એડિટિંગ નું કામ ચાલુ કરી દીધું છે અને હોદના 8:30 વાગ્યા છે 5:30. આપણે 2 કલાક આરામ કરી લીધો ને હવે બેસી ગયા કોમ્પ્યુટર ઉપર. સરસ મજાનું એડિટિંગ નું કામ ચાલુ છે. પાછું કાલ સવારે જવાનું છે આપણે શૂટમાં. એટલે અત્યારે કેટલું થાય એટલું કરીએ એડિટિંગ, પછી કાલ પાછું ઓર્ડર છે. આજે રિહાણ અહીં પણ અમે ચા પી લઈએ નાતની ને રિહાણા છો ને કેટલા દાડા છાણા પોડા થઈ રહ્યા. અમે રાત દાડો હાલું મજૂરી કરીએ અને આરામમાં રિહાન ફરી હમણાંથી નહીં રિહાણા. જો મસ્ત ચા થઈ ગયો છે, ચા પી લઈએ. વાગ્યા છે 100 અને પછી એક ભાઈ બનાવ્યા છે પાછું એને ભેગું થવું પડશે. એડિટિંગ નું ગાઈસ આપણે જો એડિટિંગ નું મસ્ત કામ ચાલુ થઈ ગયું છે. ચા બા પીને ભાઈ બનાવે છે મળતા આવીએ, દૂધ લેતા આવીએ. આજ મોડા એડિટિંગ કરવાનું છે કેમ કે આજે લીધેલું કામ છે પૂરું કરવું પડશે અને આપણે વચ્ચે ઓર્ડર ચાલુ હોય તો એડિટિંગ સેટિંગ થતું નહીં. પણ થોડો જે અડધો દાડો ટાઈમ મળે એમાં આપણે એડિટિંગ કરી જઈએ છીએ નહીં ઊંઘતાય નહીં હરખું. હા કશું ચાલુ જ છે. ચાલ દિવાળી કઈ ને ચાલુ નોરતા ચાલુ. ચા કાઢો હડો, ચા કાઢો રમીલાજી, ચા પાઓ. એ તો હું પીવું તને ખબર પડે. આપણે પહેલી ચા પીએ છીએ. કલર સારો આવે. હરીબનો કલર સારો નહીં, કાળો કાળો. ચા સારો છે નહીં. અમાર રોમ રોમ કરવા આવ્યા અમાર મનુભા. ઘણા દાડે વર્ષે મળ્યા હી. ચા બા પાઈએ કેવા તાચી રહે. એ ઓલા લ્યા ઓલા તો લાઈક બધું જાય ને. એ રિયાન ઓયા તો પદમનાથ ચોકડીની મહેફિલ છે. 1 થી 2 વર્ષ પહેલા હોય આડિયા ઉડતા હતા એની જગ્યાએ રોનક જો હવે અમારા મનુભા સૂપી વીરકુપા ફૂડ કોર્ટમાં અમારા મનુભાને અમે સૂપ પાવશું. ઘણા દાડા આવ્યા છે. આમ તો આખો દાડો ઊંઝાર હોય છે પણ આજે અમારી મુલાકાત લેવા સ્પેશિયલ આવ્યા છે. તમે સૂપ પાઈએ એના શરમોય થોડા જો ઓના શરમ આવે જો નહીં આવતી. અમારા રિયાનના બિસ્કિટ છે. અમે મનુભામ બે સૂપ પીવું. જો મેનુ બતાવું તો વીર કુપાનું. તમારે આપવો તો આવી જાય પદમના ચોકડી. નાસ્તા માટેની બેસ્ટ જગ્યા. જો આ મેનુ છે, ધ્યાનથી જોઈ લેજો. જે ખાવું હોય મળી રહે. જો ખાલી ગાઈસ જો રાતના વાગ્યા છે 10:15 અને આપણે ગરબાનું એડિટિંગ પટી દીધું છે. કાલ હવે લગ્નનું એડિટિંગ બાકી છે. રાતના 10:15 વાગ્યા છે એટલે આપણે જો બધું વ્લોગ એડિટ કરવાનો છે. આ વ્લોગ પૂરો કરીને એને એડિટ કરશું. પછી સવારે વહેલા આપણે જવાનું છે કંકુત્રી શૂટ માટે કલાણા. એટલે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ. અને આ વ્લોગ વિડીયો ગમતા તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે સવારે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી તમને જય માતાજી, જય શ્રી રામ, ગુડ નાઇટ, ગુડ બાય, ટાટા.